17મી ડિસેમ્બરે રવિવારે વડાપ્રધાન મોદી દ્વારા ખજોદ સ્થિત વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુશનું ઉદ્ઘાટન કરશે। આ કાર્યક્રમમાં કોઈ પણ જાતની કચાશ ન રહે તે માટે સુરત ડાયમંડ બુશ કમિટી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। કાર્યક્રમ સ્થળે 25,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે વડાપ્રધાન એરપોર્ટની બહાર નીકળે ત્યારે 15,000 રત્ન કલાકારો એરપોર્ટ બહાર ફ્લેગ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારશે। તે માટે શહેરના અલગ અલગ હીરા યુનિટોમાંથી કર્મચારીઓને સ્વાગત સ્થળ પર લાવવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાર્યક્રમને લઈને સુરત ડાયમંડ બુશ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં સૌથી પાર્કિંગમાં વાહનો વ્યવસ્થિત પાર્ક થઈ શકે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। સુરત ડાયમંડ બુશની આસપાસના ખેડૂતોની જગ્યા પાર્કિંગ માટે લેવામાં આવી છે। આ સાથે સીબી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ, સરસાણા ચેમ્બર ઓફ કોમર્સમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। કુલ મળીને 400 વીઘા જમીન પાર્કિંગ માટે ફાળવાઈ છે। ડાયમંડ બુશના ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17મી રવિવારના સુરતના મહેમાન બનશે। તેમના આગમન વ્યવસ્થાથી લઈ સ્વાગત કાર્યક્રમ અંગેની જડબેસલાક તૈયારીમાં સુરત ભાજપ સંગઠન, વહીવટી તંત્ર, પાલિકા તંત્ર જોતરાયેલું છે। જુદા જુદા 6 પોઈન્ટો નક્કી કરાયા છે। આ સ્વાગત પોઈન્ટોની જવાબદારી તમામ 12 ધારાસભ્યોને સોંપાઈ છે। તેઓ સ્વાગત પોઈન્ટો પર રવિવારે સવારે 9 કલાકે તૈનાત રહેશે। તડામાર તૈયારીઓ આ રૂટ પર પીએમના રોડ શો જેવું આયોજન કરાયું છે। આ તમામ પોઈન્ટો પર ધારાસભ્યો સાથે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી ચેરમેનથી લઈ પદાધિકારીઓ, સંગઠનના અગ્રણીઓ, મહાનુભાવો અને કાર્યકર્તાઓ હાજર રહેનાર છે।